તો આ તરફ CR પાટીલ, હર્ષ સંઘવી, આનંદીબેન પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવ્યો. પાટીલ પોતાના પત્ની સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ પાટીલે જીતનો હુંકાર કર્યો. આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઢોલ નગારાના તાલે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. સંઘવીએ પરિવાર સાથે નવસારી લોકસભામાં મતદાન કર્યું. હર્ષ સંઘવી સવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. તેઓ પરિવારની સાથે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. મતદાન પહેલા હર્ષ સંઘવીની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો. મતદાન બાદ આનંદીબેને કહ્યું કે મતદાન આપણો અધિકાર છે. નવા ભારતના નિર્માણ માટે દરેકે મતદાનની ફરજ નિભાવવી જોઈએ. આ તરફ મહેસાણાના વિસનગરમાં મંત્રી ઋષિકેશ પટેલે મતદાન કર્યું. વિસનગર પ્રાથમિક શાળા નંબર 4માં પરિવાર સાથે ઋષિકેશ પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો.